તો જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી શરૂઆત કરું છું એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સહી વાડીએ સાંજના વાગી ગયા છે 6:30 અને જો હાર્વેસ્ટર આવે આપણે હવે જે ભાગ્યા રાખેલું છે ને એ ઘઉં પણ કાઢવાના છે. હાર્વેસ્ટર આવે છે કારણ કે આજે બે એક દી ઊભા તો એમ હતા, પણ છતાં છે ને બે એવા બનાવ બન્યા છે, પડા હરગા છે ને થોડુંક વાતાવરણ વાદળછાયું, જો વરસાદ આવે એવું ને એવું છે ને, એટલે બે દિન કંઈ ફેર ના પડે, કાઢી નાખવાના હોય. તો અત્યારે આપણે હાર્વેસ્ટર આવી ગયું છે ને ઘઉં કાઢવાના છે હાર્વેસ્ટરથી. આંધો 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 તો આવી ગયું છે. અને હવે છે ને અહીંયા આ ટૂંકમાં આપણે રાખી દીધું. આ છે ને આ ટોલી છે, ત્યાંથી આ ટોલી છોડાવીને હમણાં જો આગળ આ છે ને આગળ જોડ કરશે, પછી આપણે આમાં કટિંગ કરવા જવાનું થાય. હાલો ભાઈ, હાર્વેસ્ટરિંગનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે ભાગ્યા રાખેલું છે પડું, એના ઘઉં પણ નાયણ અસ્ત થવાની તૈયારીમાં છે અને કટિંગ ઘઉંનું ચાલુ થઈ જવાનું છે. આપણે ઢેગલો કરવાનો હતો અહીંયા નીચે બરાબર, પણ ત્યાં મને કંઈ ખ્યાલ ન આવ્યો ને, અને એની વાતે સાચી હે ને ઝાડવા જે લીમડો છે ને એ નળે ને ઠાલો કરવા માટે, એના માટે આપણે છે ને આવડું કટિંગ કરી અને અહીંયા પાથરી દેવાનું છે. અહીંયા ઢેગલો કરવાનો છે આખા પડાનો. પછી વાંચી છે ને હમણાં ટ્રેક્ટર આવે ને દૂરથી ટ્રેક્ટરમાં ટ્રોલીમાં નાખીને પછી અહીંયા લઈ આવવાનું થાય. અત્યારે કટિંગ ચાલુ છે, જોઈએ હવે બધા નીકળી જાય કે રહી જાય, બને ત્યાં સુધી બધા કાઢી જ નાખવાના છે. એટલે કેટલી ટાંકી થાય હાલો, પહેલી ટાંકી ખાલી કરી. ટાંકી નંબર પહેલી. મામા ઘરમાં ચલતા કા મામા ઘરમાં ના તો કિસાન મિત્રો, આપણે જેનું હાર્વેસ્ટર છે ને એની સાથે જ વાત કરાવી. અત્યારે આપણી વાડિયાએ બેઠા બેઠા ચાયની ચુસ્કી લે છે, चाय नो आनंद लिए से। सरदार जी, क्या उस्ताद कहिए, आपकी भाषा में कुछ दो शब्द कहिए। पहले तो ये बताइए हमारे इधर का गुजरात का माहौल आपको कैसा लगा? अच्छा है बढ़िया है। आपका आपका कौन सा स्टेट है? पटियाला 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 पंजाब। हाँ। पंजाब पटियाला नाबा एरिया। हाँ हाँ हाँ। वहाँ से ज्यादातर खेती किस किस चीज की होती है? गेहूं और धान। चावल चावल। आपके वहाँ मैंने सुना है, बहुत सुना है, पानी का आपको वो नर्मदा नदी निकलती है ना, सिंधु कौन सी नदी? हाँ, पानी बहुत ज्यादा है आपके उधर। हाँ, अच्छा है, हरियाली वाला सब एरिया होता है, आलू का भी खेता। हाँ, तो ये जो अभी मेरे खेत पे हार्वेस्टर ये गेहूं का कटिंग हो रहा है, ये मशीन उस्ताद का ही है। तो आप अपना मोबाइल नंबर बोल दो, मैं अपनी डिस्प्ले में भी आपका मोबाइल नंबर डालूंगा। जिसको इस एरिया में जो मेरा सब्सक्राइबर है, मेरा वीडियो देखता है और जिसको गेहूं काटना है, ये नंबर पे कॉल करना। बहुत अच्छा मशीन है, बहुत। नंबर नहीं आपने चलो बोल दो। 62 843 64 081। हाँ, इंग्लिश में बोल दो। इंग्लिश का नहीं है। 798 639 1028, ये इसका मोबाइल नंबर है। तो आपका गेहूं काटना है तो इस नंबर पे कॉल कीजिए। धन्यवाद। अभी मेरी दूसरी टैंक भी, एक टैंक हमने खाली कर दिया, दूसरी टैंक भी खाली अभी भरने वाली है। इधर आके खाली कर दूंगा, वो वीडियो भी बनाऊंगा। और ट्रैक्टर की ट्रॉली भी आ गई। ए हालो, बीजू टाकी भरावा आई है। ए आखो राउंड मारीन आखा पंसारामां फरी पाछुं आवे है। અને હવે આપણે આજે વખતે જો ટ્રેક્ટર મારી લેવું, હું ટ્રેક્ટર જોયું, ટ્રેક્ટરમાં ડાયરેક્ટ ઠલવવાનું છે, જેથી કરીને આપણે જ્યાં ઢેગલો કરવો હોય ને ત્યાં ઝાડવા નડે છે ને ત્યાં હાર્વેસ્ટર નહીં પહોંચી શકે, એટલે અહીંથી પહેલાં ટ્રેક્ટરમાં નાખવાનું છે, ટ્રેક્ટરમાં નાખી તો ટ્રેક્ટર ત્યાં ઠલવી નાખશે. અને નારાયણ અસ્ત થઈ ગયા છે, અંધારું થઈ ગયું છે એકદમ. જ્યાં અહીંયા ટેલર પણ આવી, ટ્રેક્ટર પણ આવી ગયું. હવે ડાયરેક્ટ છે ને આપણે એમાં નાખી દેવાનું છે. ટુકડા 496 મીઠા પાણીના. અહીંથી ઘઉં નીકળે, આ એનો ઘવાર નીકળે.
પાછળ. ટોલી લાગી ગઈ છે. હવે આપણે ડાયરેક્ટ આમાં નાખવાના છે ટ્રેક્ટરમાં. ડાયરેક્ટ ટોલીમાં નાખી દીધા. ટેલર ટોલી છે ને રિવેસમાં આવી ને જ્યાં અહીંયા આપણે ઢેકલો કરવાનો છે. એક ઢેકલો તો કરી દીધો, આપણે ભૂલ થઈ ગઈ, મિસ્ટેક થઈ ગઈ હતી. આવા દે, આવા દે, આવા દે, આવા દે, આવા દે, આવા દે. બસ બસ, ચાલો અહીંયા ઠલવી નાખો. હાલો, ટેલર લાગી ગયું, ટોલી લાગી ગઈ, હાર્વેસ્ટર આવી ગયું, ટાંકી ભરાઈ ગઈ છે ફૂલ, ટાંકી ચોથી. હાલો, 5મી ટાંકી, 5મી ટાંકી ભરાણી હે, ડાયરેક્ટ ટેલર માં નાખી દીધી. ભાવ પણ લગડી માલ છે. બસ થઈ ગયું ખાલી. હાલો, ટાંકી થઈ ગઈ ખાલી. ઉપડું પાછું અડધા ઘઉં નીકળ્યા. એક મને સીપી નાખે નહીં. હમણાં મારું કટિંગ કરી નાખતા. તો ભાઈ 9 વાગી ગયા છે રાતના. હજી આપણે હાર્વેસ્ટર ને ચાલુ છે. હજી છે ને જોવા લાઇટું બરે ને હજી આ ઘઉં કટિંગ થયા નથી, હજી બાકી છે. હજી ઓછામાં ઓછી 20 થી 25 મિનિટની વાર લાગે એવું છે. અને આ ઘઉંનો ઢીગલો અહીંથી સુધીનો એટલો થયો છે. જબરા ઘઉં થઈ ગયા. જ્યાં ઘઉં હજી તો થાય. જો અત્યારે ટેન્ક ખાલી કરે છે ત્યાં બરાબર, ટેલરમાં ટેન્ક ખાલી કરે છે, પછી ટેલર જોડીને પછી અહીંયા આવશે, વળી અહીંયા આપણે ખાલી કરી નાખવાનું રહેશે.